પ્રાકૃતિક ખેતી અને જમીનના પોષક તત્વોનું રક્ષણ કરતી વિશિષ્ટ ખેતી પદ્ધતિ અને પ્રાકૃતિક ખેતીમાં વિવિધ કુદરતી ચક્રો તેમજ જીવામૃત, ધનજીવામૃત, વાપસા વ્યવસ્થાપન, આચ્છાદન અને સહભાજી પાક પદ્ધતિ વગેરેના સુમેળભર્યા ઉપયોગથી રાસાયણિક ખાતરો કે જંતુનાશકો વગેરે સફળ પાક લેવામાં આવે છે અને હાલના સમયમાં ઓછા ખર્ચે સ્વાસ્થ્યપ્રદ ખેત પેદાશો આપતી પ્રાકૃતિક ખેતી એક વ્યવહારિક ખેતી તરીકે પ્રચલિત થઈ રહી છે। પદ્મશ્રી સુભાષ પાલેકરજીના સંશોધન અને તાંત્રિક સહયોગથી ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત દ્વારા વર્ણવાયેલ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અનુસાર પ્રાકૃતિક ખેતીમાં આચ્છાદનની મહત્વની ભૂમિકા વિશે આ લેખમાં જાણીએ। પ્રાકૃતિક ખેતીમાં જમીનને કોઈ પણ સામગ્રીથી ઢાંકવાની પ્રક્રિયાને આચ્છાદન કહેવામાં આવે છે, જેમાં મુખ્યત્વે પાંદડા, ઘાસ, ખાતર અથવા પ્લાસ્ટિકની શીટનો ઉપયોગ કરવામાં આવે છે। આ આચ્છાદનનું અદ્ભુત પરિણામ મળે છે। જેટલી જમીનને ઢાંકીને રાખીએ તેટલો જ તેનો સેન્દ્રિય કાર્બન વધે છે। પાક લણ્યા બાદ વધતા અવશેષોને ખેતરમાં સળગાવવાથી પ્રદૂષણ વધે છે અને ખેડૂત માટે ઉપયોગી એવા મિત્ર કીટકો નાશ પામે છે। તેથી આ પાક અવશેષોને સળગાવવા જોઈએ નહીં, પરંતુ આચ્છાદનના રૂપમાં જમીનને ઢાંકવા માટે વાપરવા જોઈએ। રિપોર્ટર આશીષ ગાવિત, જનાદેશ ન્યૂઝ, વ્યારા।